નમસ્કાર વહાલા દર્શક મિત્રો અને ક્રિકેટ પ્રેમીઓ તમામને જણાવવા માગું કે આવતીકાલે એટલે 8/3/2026ના દિવસે અને અમદાવાદની અંદર મોદી સ્ટેડિયમની અંદર જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ એટલે કે અંતિમ મેચ, જે નિર્ણાયક મેચ, જે મેચ જીતે એને આ ચેમ્પિયન ટ્રોફી, વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવશે. અને જ્યારે આ મોદી સ્ટેડિયમની અંદર આ મેચ રમાવાની હોય તો એની આગળ એક થોડા ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે સ્ટેડિયમની બહાર હજારો લોકોની ભીડ અત્યારથી જોવા મળી રહી છે અને એ ભીડ ટિકિટ ના મળવાના કારણે એ ભીડ ત્યાં આગળ જોવા મળી રહી છે. અને જ્યાં પણ એ ભીડ જોવા મળી રહી છે તેઓને ટિકિટ મળી નથી રહી. ઓનલાઈન બંધ કરી દેવામાં આવ્યું છે, ઓનલાઈન સર્વર ડાઉન બતાવી રહ્યું છે, ઓનલાઈન ખુલી નથી રહ્યું. અને જ્યાં પણ તપાસ માટે જાય છે, પૂછપરછ માટે જાય છે, તો લોકો એમ કહે છે, અધિકારીઓ એમ કહે છે કે ઓનલાઈનની અંદર અત્યારે ટેકનિકલ સમસ્યા આવી ગઈ છે. તેવાની અંદર બહારથી રહેલા તમામ જે દર્શક મિત્રો દૂર દૂરથી, કોઈ કોલકાતા, કોઈ બિહાર, કોઈ MP, દૂર દૂરથી પોતાના સ્વયં ખર્ચે એક મોટો ખર્ચો કરીને ત્યાં આગળ આવેલા છે. એવા લોકોને જ્યારે ટિકિટ નથી મળી રહી તો એવાની અંદર એ લોકો એટલા બધા રોષે ભરાયા છે કે ધમકીઓ આપી રહ્યા છે કે સ્ટેડિયમની બહાર બહુ મોટી બબાલ સર્જાશે અથવા તો અંદર ઘૂસી જઈશું ને તોડફોડ કરીશું, એવું પણ સાંભળવા મળી રહ્યું છે. કારણ કે લોકો દૂર દૂરથી આવ્યા છે, એમને હોટલની અંદર રહેવાની સગવડ પણ મળી રહી નથી. જ્યારે હોટલનું એક રૂમનું ભાડું લગભગ 25,000 થી 50,000 રૂપિયા જેટલું વધારી દેવામાં આવ્યું છે એક નાઇટ માટે. તો એવાની અંદર પણ લોકોને ભટકવાનું થઈ રહ્યું છે, આમથી આમ પડાપડી થઈ રહી છે, દોડાદોડી થઈ રહી છે. ક્યાંય હોટલમાં પણ રૂમ નથી મળી રહ્યો અને ટિકિટની વાત તો છોડો, રહેવાની પણ સગવડ મળી રહી નથી. આવી સ્થિતિ સર્જાવામાં આવી છે કારણ કે આખા દેશને એક જનૂન હતું કે ભારત ફાઇનલમાં આવે અને ફાઇનલ મેચ અમે ક્યારે નિહાળીએ, ક્યારે જોઈએ અને આનંદ મેળવીએ અને ભારત આ ફાઇનલ જીતે. એટલા માટે આખા દેશભરમાંથી લોકો ત્યાં આગળ અત્યારે આવી ગયા છે. પણ સ્ટેડિયમથી એવું અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે સ્ટેડિયમની એક પણ ટિકિટ વેચવા યોગ્ય, એક પણ ટિકિટ બાકી રહી નથી. સ્ટેડિયમ ખચાખચ ભરાઈ ગયું છે, તમામ ટિકિટો વેચાઈ રહી છે. તો જ્યારે બહાર જે ભીડ છે એ ભીડ દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ટિકિટો બ્લેકમાં વેચાઈ રહી છે. એક ટિકિટના 25,000 થી 50,000 રૂપિયા ઓફર કરવામાં આવી રહ્યા છે અને જેની પાસે એટલા રૂપિયાની સગવડ હોય એ બ્લેકમાં ટિકિટ ખરીદી રહ્યા છે. પરંતુ જે નિર્ણાયક રીતે જે એનો રેટ દર હતો એ પ્રમાણેની ટિકિટ અત્યારે કોઈને મળી રહી નથી. એના કારણે બહુ મોટી બબાલ આજે સ્ટેડિયમની ચારો તરફ જોવા મળી રહી છે અને અત્યારે સિક્યુરિટી પણ એટલી બધી વધારી દેવામાં આવી રહી છે કે એની કોઈ સીમા નથી. નહીંતર ન થાય એવું કોઈ ઘટના ના ઘટી શકે એના માટે પણ ઘણી બધી અત્યારે ત્યાં આગળ સિક્યુરિટી, પોલીસ, મિલિટરી ખડકી દેવામાં આવી રહી છે. બરાબર. તો વધારે બીજી વાત એ કરવા માગું છું કે મિત્રો, ભારત ફાઇનલમાં આવે છે, જ્યારે ફાઇનલમાં આવે છે આ પાછળના 5-10 વર્ષથી, ત્યારથી લોકો એવું કહી રહ્યા છે કે ભારત જ્યારે ફાઇનલમાં આવે છે તો આ ફાઇનલ મેચ હંમેશા આ મોદી સ્ટેડિયમ અમદાવાદની અંદર જ કેમ રાખવામાં આવે છે. ભારતની અંદર ઘણા બધા સ્ટેડિયમ છે, કલકત્તા ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ છે, મુંબઈ વાનખેડે સ્ટેડિયમ છે, એવા ઘણા બધા સ્ટેડિયમ, ચેન્નઈ સ્ટેડિયમ છે. તો આ દરેક સ્ટેડિયમ આટલી બધા સરસ સ્ટેડિયમ છે તો આ અમદાવાદના સ્ટેડિયમમાં કેમ મેચ ફાઇનલ રમાડવામાં આવે છે? બીજી બધી મેચો રમાડો પણ ફાઇનલ મેચ આ મોદી સ્ટેડિયમમાં રમાડવામાં ના આવે, એવી પણ ભારતમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે. એનું મૂળ હેતુ ને મુખ્ય કારણ એ છે મિત્રો કે જ્યારે પણ ભારત ફાઇનલમાં આવ્યું છે, એ વન ડે ટ્રોફી હોય કે T20 વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી હોય, તો જ્યારે પણ ભારત ફાઇનલમાં આવ્યું છે અને મોદી સ્ટેડિયમમાં જ્યારે મેચ રમાડવામાં આવી છે ત્યારે ભારત ફાઇનલમાં આવીને કપરી પરિસ્થિતિ હારી જતું જોવા મળે છે. તો આનું ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ સ્ટેડિયમનું નામ જ્યારથી મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે ત્યારથી ભારત ક્રિકેટ માટે પનોતી સ્ટેડિયમ બની ગયું છે. હા, અને આપણે એવું કહી પણ શકીએ મિત્રો, કારણ કે જ્યારે 2023ની અંદર જ્યારે ભારત ફાઇનલમાં આવ્યું ત્યારે પણ મોદી સ્ટેડિયમમાં આ ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી અને એ ફાઇનલ મેચ ભારત બુરી તરહથી હારી ગયું હતું. હજારો લાખો ભારતવાસીઓના દિલ તૂટી ગયા હતા જ્યારે આ મોદી સ્ટેડિયમમાં ભારત
2003ની અંદર જે આખા વર્લ્ડ કપની અંદર એક પછી એક મેચ જોરશોરથી જીતી રહ્યું હતું, જાનૂનથી જીતી રહ્યું હતું, મોટા માર્જિનથી જીતી રહ્યું હતું. અને એવાની અંદર જ્યારે મોદી સ્ટેડિયમની અંદર જ્યારે ફાઇનલ ભારતને રમાડવામાં આવી ઓસ્ટ્રેલિયા સામે 2023ની અંદર, ત્યારે એ મેચ ભારત બુરી તરહથી હારી ગયું હતું. એનું મુખ્ય કારણ ભારતવાસીઓએ એવું જાહેર કર્યું હતું કે આ સ્ટેડિયમનું નામ જ્યારથી મોદી પડ્યું છે, અને મોદી એટલે કે ભારત દેશની પનોતી, અને પનોતી નામ રાખવાથી આ મોદી સ્ટેડિયમ ભારતીય ક્રિકેટ માટે પનોતી રૂપ સાબિત થઈ રહ્યું છે. એના પછી જ્યારે મિત્રો ફરી એકવાર T20 વર્લ્ડ કપ જ્યારે ફાઇનલ ભારત આવ્યું શ્રીલંકા સામે, ત્યારે પણ મોદી સ્ટેડિયમની અંદર આ ફાઇનલ રમાડવામાં આવી હતી, અને ત્યારે પણ ભારત બુરી તરહથી ફાઇનલ હારી ગયું હતું. અને હજારો લાખો ભારતીય જે દર્શકો છે, ક્રિકેટ પ્રેમીઓ છે, એમના દિલ તૂટી ગયા હતા, એમને નિશાસો નાખવો પડ્યો હતો. એટલે ત્યારથી તો વધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટેડિયમ જ પનોતી છે. જ્યારે પણ ભારત ફાઇનલમાં આવે તો ફાઇનલ બીજા કોઈ શહેરની અંદર રમાડી શકાય, બાકી અમદાવાદ મોદી સ્ટેડિયમની અંદર ફાઇનલ રાખવામાં ના આવે, એવો પણ ક્યાંક ને ક્યાંક ભારતવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો માત્ર ને માત્ર હું મિત્રો એટલું કહેવા માગું, હું પણ એવું માનું છું કે જ્યારે પણ ભારત ફાઇનલમાં આવે છે, ત્યારે મોઢેરા સ્ટેડિયમ રાખવાનું એક મુખ્ય કારણ એ છે કે મોદી સ્ટેડિયમની અંદર મિત્રો સૌથી વધારે દર્શક મિત્રોની સંખ્યા ત્યાં આગળ એમને સાચવી શકાય, અને સૌથી વધારે સંખ્યા એકત્રિત થઈ શકે એટલી ત્યાં આગળ જોગવાઈ છે. લગભગ 1,25,000 જેટલી સીટો આ મોદી સ્ટેડિયમની અંદર લગાવવામાં આવેલી છે, અને જેથી કારણ અને ફાઇનલના અંદર દર્શક મિત્રો વધારે ને વધારે ત્યાં આગળ રાખી શકાય. અને સરસ મોટી એટલી જગ્યા બનાવવામાં આવેલી છે કે 1,25,000 જેટલી દર્શક મિત્રો, ક્રિકેટ પ્રેમીઓ ત્યાં આગળ મેચને જોઈ શકે, નિહાળી શકે. એટલા માટે જ આ મોદી સ્ટેડિયમની અંદર આ દર ફાઇનલ રાખવામાં આવે છે. કારણ કે ફાઇનલની અંદર મિત્રો ઘણા બધા એવા લોકો જે હોય છે, જે ફાઇનલ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, અને ફાઇનલ મેદાનની અંદર જઈ, સ્ટેડિયમની અંદર જઈને જ નિહાળવાની એમનામાં આતુરતાનો એક ઉમંગ હોય છે. અને એના કારણે ભારતીય ક્રિકેટ એસોસિએશન દ્વારા એવો નિર્ણય લેવામાં આવે છે કે એવું કયું સ્ટેડિયમ રાખીએ જેની અંદર વધારેમાં વધારે લોકો મેચને નિહાળી શકે. તો એ છે મિત્રો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદ મોદી સ્ટેડિયમ, અને જેની અંદર 1,25,000 જેટલા દર્શક મિત્રો લાઈવ મેચ ત્યાં આગળ બેસી શાંતિથી નિહાળી શકે એવી ત્યાં આગળ જોગવાઈ છે. એના કારણે જ મોદી સ્ટેડિયમની અંદર ભારતની જ્યારે પણ ફાઇનલ હોય, કોઈ પણ ફાઇનલ હોય, એ મોદી સ્ટેડિયમમાં રાખવામાં આવે છે. એની અંદર સુવિધા, સિક્યુરિટી, તમામ બધું સરસ મજાનું આયોજન પણ ત્યાં આગળ રાખવામાં આવે છે. એના કારણથી મોદી સ્ટેડિયમ નિયુક્ત કરવામાં આવે છે. બીજું કે જ્યારે પણ વાત એ કરવાની છે મિત્રો કે જ્યારે પણ મોદી સ્ટેડિયમની અંદર ભારત ફાઇનલમાં આવીને રમ્યું છે, ત્યારે ફાઇનલ મિત્રો ભારત હાર્યું છે. પણ આ વખતે ક્યાંક ને ક્યાંક એ આપણને એવું લાગી રહ્યું છે કે ભારતનું જનૂન અને જુસ્સો, સંજુ સેમસનનું ફોર્મ, જસપ્રીત બુમરાહની સારી એવી બોલિંગના કારણે ભારત ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને અવશ્યથી હરાવશે, એવું આપણે એવું અનુમાન પણ લગાવી રહ્યા છીએ. અને ભારતીય ટીમનું જે ફોર્મ અત્યારના T20 વર્લ્ડ કપની અંદર ચાલી રહ્યું છે, એ બહુ ઊંચું ફોર્મ ચાલી રહ્યું છે. બીજા ક્રિકેટરો છે એમનાથી પણ આપણા ક્રિકેટરોનું ફોર્મ બહુ જુસ્સો એમનો જોવા મળી રહ્યો છે. જેથી કરીને આ વખતે એવું લાગી રહ્યું છે કે ભારત મોદી સ્ટેડિયમની અંદર જરૂરથી ન્યૂઝીલેન્ડને માત આપશે, હરાવશે, અને ફાઇનલ T20 2026ની જે ટ્રોફી છે, ચેમ્પિયન ટ્રોફી, એ ભારત પોતાના નામે જરૂરથી કરશે. અને બીજી વાત એ કે કોઈ પનોતી કે એવું કંઈ અંધશ્રદ્ધા હોતી નથી, પરંતુ જે સારું રમે, જે સારું પ્રદર્શન કરે, બરાબર, એ જ મેચ જીતે, એ જ વિનર બનતું હોય છે. તો વાત આટલી જ કરવાની હતી. કોઈ પનોતી સ્ટેડિયમ કે એવી અફવા ફેલાવવાની કોશિશ ના કરે, બરાબર. વધારે વાત નહીં કરતા, મળીએ આવતીકાલે, જોઈએ કોણ જીતે છે, કોણ નથી જીતતું. અને હું તો પ્રાર્થના કરું છું કે ભારત જ ફાઇનલ જીતે અને આ વખતે ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરે, એવી દુઆ, ભગવાનને પ્રાર્થના. જય માતાજી, જય હિન્દ.